રાશિ મંડળની અંદર પ્રથમ રાશિની વાત કરીએ તો એ પહેલી રાશિ મેષ રાશિ છે। મિત્રો, આર્થિક બાબતોમાં એક સારો સુધારો મેષ રાશિના જાતકોને આજે જોવા મળશે। મેષ રાશિના જાતકો માટે સંપત્તિનું સુખ આજે સારું મળશે। સાથે સાથે પરિવારજનોમાં થોડી ખેંચતાણ રહે તેવી શક્યતાઓ દેખાય છે। પણ આવા સમય શું કરવું જોઈએ? જે આપણને વધારે પ્રિય હોય, આત્મીયજનો ઉપર બને ત્યાં સુધી આજના દિવસ માટે ક્રોધ ન કરવો। બીજું, કારણ વગરના ફાલતુ ખર્ચાઓથી પણ બચવાનું રહેશે આજના દિવસ માટે। તો આ પ્રમાણે કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેવાનો। વૃષભ રાશિ, બબો અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે ધન પ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બની રહ્યા છે। પરિવારમાં એક પરમ શાંતિનો અનુભવ થશે આજે। હા, તબિયતની બાબતમાં ધ્યાન રાખવું પડે। અચાનક તબિયત ન બગડે એનું પણ ખાસ કાળજી રાખવીને કામકાજ કરવાનું રહેશે। કામકાજના બોજામાંથી તો મુક્ત થાવ આવા યોગ બની જ રહ્યા છે। મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના। મિત્રો, મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો થોડું સાચવવું એટલા માટે પડશે કે ઘણી વખત મન ડામાડોળ હોય, ચકડોળે ચડ્યું હોય ત્યારે પાણીમાં વમળ હોય પછી મોઢું ના દેખાય, સ્વાભાવિક છે। માનસિક અશાંતિનો થોડોક અનુભવ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે। કામકાજમાં પણ એના કારણે કદાચ થોડી સાધારણ તકલીફો રહે। મહેનતના પ્રમાણમાં પછી ફળ જે મળવું જોઈએ એના કરતાં થોડું ઓછું મળે એ પણ થોડો સંતાપ તો ખરો જ। સંપત્તિને લગતા પ્રશ્નો કોઈ પણ પ્રકારના હશે તો આજના દિવસ માટે હળવા થશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ રીતનો ભગવાન ગણપતિએ નિર્માણ કરેલો છે નક્ષત્ર બળના આધારે। જય ગણેશ। રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે। કર્ક રાશિ એટલે અક્ષર જેના ડ અને હ છે। તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ નાના મોટા રોકાણો કરવાના હોય તો મિત્રો આજના દિવસ માટે લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે। નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ આજના દિવસ માટે મળે। ધંધાની અંદર પણ સારી આવકમાં એક સારા યોગ બની રહ્યા છે। જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થશે। પાંચમી રાશિની વાત કરીએ તો સિંહ રાશિ, મ અને ટ તમારા અક્ષર છે, તમારી રાશિ સિંહ છે, કારણ કે એનો સ્વામી સૂર્ય છે। કોઈ પણ કામકાજ, માનો કે આકસ્મિક ધનલાભની વાત હોય, શેર બજારની વાત હોય તો આજે કંઈક સારા પ્રયત્ન કરવાથી સફળતા મળે, પણ એના માટે કુંડળીમાં બીજા ગ્રહો પણ મહત્વના જરૂરી છે। શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય એવો દિવસ પણ આજે છે। આજે ધંધાકીય કામકાજની અંદર સારો લાભ પ્રાપ્ત થાય। પ્રેમ સંબંધોમાં કદાચ થોડી તકલીફ રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના। અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર ક્યારેક નુકસાન કરાવતો હોય છે। આજના દિવસ માટે તો તમારે ધ્યાન રાખવું જ પડશે। આવકની વાત કરીએ તો સાધારણ વધારો થશે આવકમાં આજે। પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે। અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે થોડીક કાળજી રાખીને કામકાજ કરજો। જય ગણેશ। તુલા રાશિ, ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને। મિત્રો, સમજદારીથી જેટલા કામકાજ કરશો એ કામકાજમાં સારા લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે આજે। જૂના મિત્રોની મુલાકાત ખૂબ સારી રીતે તમને સફળતા અપાવશે। તબિયતની બાબતમાં પણ સમય સારો નથી, સાચવવું પડશે થોડું। કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવશો એટલી તમને મજા આવશે। વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય જે અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને જે સ્થળે આપ કામકાજ કરી રહ્યા છો તો એ કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે, મતલબ પ્રસન્નતાપૂર્વક કામકાજ કરજો। શેર બજારમાં સારા લાભની સંભાવનાઓ દેખાય। વ્યવસાયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે, નવા કામકાજ સુધરે તમારા। પરિવારજનોમાં કદાચ થોડોક તણાવ રહે, થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય એવા યોગ પણ બની રહ્યા છે। ધનરાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે એવા ધનરાશિવાળા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તમ અવસરો પ્રાપ્ત થશે આજે। બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, દેખાદેખીમાં પડવું નહીં આજના દિવસ માટે। કામકાજમાં મહેનતનું પ્રમાણ કદાચ થોડું વધી શકે છે। શત્રુ પક્ષથી જેટલી સાવધાની રાખશો એટલું તમારું કાર્ય સરળ બનશે। જય ગણેશ। હવે મકર રાશિની વાત કરી લઈએ। ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, સંપત્તિને લગતા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે। રોજગાર માટે કોઈ નવા અવસરો પ્રાપ્ત થાય। રાજકીય કામકાજની અંદર પણ થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે। સંતાનની પ્રગતિ અને પ્રગતિથી મન પ્રસન્ન રહેશે આજના દિવસ માટે। દિવસ તમારો સારો છે। કુંભ રાશિ, ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને વેપાર વાણિજ્યમાં નવા વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજના દિવસ માટે। આપના આત્મબળમાં પણ વધારો થશે। જૂની પરેશાનીઓમાંથી મુક્તિ મળે, રાહત મળે એવા પણ યોગ બની રહ્યા છે। આવકના કોઈ નવા સ્ત્રોત ઊભા થાય આવા યોગ પણ કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે। મીન રાશિ, મીન રાશિની વાત કરીએ તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને પરિવારજનોની અંદર વૃદ્ધ હોય કહે જોવા કોઈ પણની તબિયતની બાબતમાં કદાચ થોડીક ચિંતા આજના દિવસ માટે રહેશે। કર્મક્ષેત્રમાં કદાચ વિરોધીઓ તમને પરેશાન કરી શકે તો એના માટેથી બચવું પડશે। પારિવારિક શાંતિ ચોક્કસ એક સારી પ્રાપ્ત થશે।
જમીન, વાહન અથવા આવા કોઈ પણ પ્રકારના કાર્યની અંદર સારા સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. જય ગણેશ.